श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनां समस्त दोष दहनम मस्तके राजतां मम बरहापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणोरधरसुधया पूरयन्न गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः हंसस्थितं सुन्दरचारुवेशं वंशीधरं सौम्यव्रजाङ्गनेशं श्रीगोकुलेन्दुं भुवनेशवन्द्यं नमाम्यहं मन्मथमोहनन्तं सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन्मनः नौमि त्रिभङ्गललितं शरणागतवत्सलं विनालाडिलेशं ननाथो ननाथ सदा लाडिलेशं स्मरामि स्मरामि हरे लाडिलेश प्रसीद प्रसीद प्रियं लाडिलेश प्रेयच प्रेयच जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परम धीमहि। परम आदरणीय व्यास स्वरूप शास्त्री जी अमरा पोरबंदरना श्री रमेश भाई समग्र मनोरथी वृंद अने सौथी वधारे भाग्यवान वाला श्रोता वृंदो खरेखर आज खूबज आनंद थई रह्यो छे कि महाप्रभुजीना प्रागट्योत्सवना आगमने दिवसे श्री वल्लभनु प्रागट्य जेना माटे छे ए श्रीमद भागवत महायज्ञनी अंदर एक आहुति आपना नाम स्मरणनी देवानुं सौभाग्य आज मळी रह्युं छे एटले चित्तमां खूब ज आनंदनी अनुभूति करी रह्यो छुं। खरेखर श्री महाप्रभुजीए आ जगतने अने जगत उपर जे कृपा करी छे ए कृपानुं आपने कोई हजी सुधी ख्याल ज नथी। बधा ज आचार्यो थया छे पण श्री वल्लभे जे समग्र विश्वनी अंदर जे क्रांति करी छे ने ए क्रांतिनो आपने अंदाज नथी। उपदेश तो बधाए कर्यो छे पण क्रांति श्री वल्लभ सिवाय बीजाए नथी करी। क्रांतिकारी स्वरूप आपनु हतुं। विचारो श्री महाप्रभुजी ना प्रागट्य पूर्व यज्ञ योग यागादि तप दान आ बधुं ज विश्वनी अंदर हतुं परंतु एनाथी खुद ठाकुरजी ने संतोष नहोतो। दयाराम भाई कहे छे कि अन्य साधने आपणुं पण श्री हरि ने शुं सुख। दयाराम भाई स्पष्ट आज्ञा करे छे कि अन्य साधने आपणुं पण श्री हरि ने शुं सुख। आज विचार करो कि तमे लोको आ बाजू महिलाओं छे ने आ बाजू पुरुषों छे एकबीजा वातुं करता हो वातुनो कोई पण विषय हो एनाथी आसपासना ने कांई ज छे ते फरक न पड़े पण एमां जो भूलथी आपणुं नाम आवी जाय तो આપણું જો નામ આવી જાય તો આપણે ગમે ત્યાં બેઠા હોય ને આપણો કાન ત્યાં વયો જાય, તરત
આપણે એકદમ સચેત થઈ જાય, એલર્ટ થઈ જાય કે આપણા વિશે નબળી વાત કરે છે કે કંઈક સારની વાત ચાલી રહી છે. એમ આખા જગતની અંદર વાણી વિલાસ તો ચાલે જ છે. ભગવાને વાણી આપી છે તેનો વિલાસ તો થવાનો જ છે. પણ જ્યારે એ વાણીનો વિષય સાક્ષાત સ્વયં જ્યારે પ્રભુ બને છે ને, ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થઈ જાય છે. પોતે શ્રવણ કરવા પધારે છે કે મારા વિશે શું કહે છે. અહીંયા ચિત્રજી ને ઠાકોરજીના સ્વરૂપે અહીંયા આપ શ્રી બિરાજે છે, વાંગમય સ્વરૂપે બિરાજે છે. આપણે એમ માનીએ છીએ કે એ એક આઇડોલ છે અથવા એક પોથીજી છે, પણ એ આપણો ભ્રમ છે. હકીકત તો એ છે કે ઠાકોરજી પોતે આપણને એક એકને, કોણ મને સાંભળે છે એટલે ઠાકોરજીને, અને કોણ આ સંસારને સાંભળે છે એ ઠાકોરજી નિહાળે છે. આપણી વાત જેમ આપણને સાંભળવાની ગમે એમ ઠાકોરજીને પણ પોતાનું નામ સાંભળવાનું અતિ પ્રિય છે. કેવા ચતુર છે ઠાકોરજી. શ્રીમદ ભાગવત આપણા જીવો ઉપર જો ઠાકોરજીએ કૃપા કરી તો કેવી કૃપા કરી આપણને અંદાજ નથી. વિચાર કરો, ભાગવતનું નિમિત્ત શું? તો કે શૃંગી રાજા, શૃંગી ઋષિ. ભાગવતનું કારણ શૃંગી ઋષિનો શ્રાપ. શૃંગી ઋષિ કોણ હતા? ભગવત ભક્ત હતા. તો શૃંગી ઋષિએ શ્રાપ કેને આપ્યો? શૃંગી ઋષિએ શ્રાપ રાજા પરીક્ષિતને આપ્યો. વિચારજો કેવી વિડંબના છે એ વિચારજો. પરીક્ષિત રાજા કોણ હતા? પરીક્ષિત રાજા કોણ હતા? ખાલી એ વિચારો. જેની રક્ષા ઠાકોરજીએ ગર્ભમાં કરી. શાસ્ત્રીજીએ હમણાં વર્ણન કર્યું ને 2 મિનિટ પહેલા જ કે મનોરથીએ બહુ સારી સજાવટ કરી છે, પીળી કાલીન બિછાવી છે, ગાદલા બિછાવ્યા છે, એના ઉપર સારા સારા ઓછાળના આસન બિછાવ્યા છે. એ બધા જ્યારે બિછાવ્યા છે તો આપણને બેસવાનું મન થાય. બાકી અહીંયા ધૂળ ને ઢેફા હોય તો આપણે બેસીએ? ના બેસીએ. કૂતરાને જોજો, કૂતરાને જોજો, એ બેસે ને એના પેલા આગલા 2 પગથી છે તો જમીન સાફ કરશે. એ પછી બેસે, એમને એમ તો એ નહીં બેસે. આપણે તો એનાથી બેચ તો છીએ નહીં. પણ વિચાર કરો કે રાજા પરીક્ષિતની રક્ષા ઠાકોરજીએ ક્યાં કરી? ગર્ભની અંદર કરી. એ કેવી ક્લિષ્ટ જગ્યા છે કે જેની સામું જોતા આપણને ઉબકા આવે. વિચારો, એવી જગ્યા આપે પસંદ કરીને પોતાના ભક્તની રક્ષા જો કરી, એ પ્રભુને શૃંગી ઋષિનો શ્રાપ નેસ્ત નાબૂદ કરવામાં મિનિટ કેટલી લાગે? વિધિન સેકન્ડ. સેકન્ડની એ જરૂરત નથી, એમને તો વિચાર કાફી છે. શાસ્ત્રીજીએ હમણાં બહુ એક વાત કરી કે તમે જો મનન કરો, વાગોળો તો આપણને ફલ રૂપ પ્રાપ્ત થાય, પણ એવું નથી. હકીકત એ છે કે તો પછી કંચનમાં અને આમાં ફેર શું? કંચનનો સ્પર્શ જ્યારે થાય ત્યારે લોખંડ સુવર્ણ બને, પણ આ તો સાક્ષાત નંદ નંદનનું સ્વરૂપ છે. એની તો અધિકતા હોય ને. અજામિલના તો ખાલી દીકરાનું નામ જ નારાયણ હતું. એણે કંઈ સ્મરણ નથી કર્યું. અજામિલે કંઈ સ્મરણ નથી કર્યું. એણે કંઈ ભગવત નામ નથી લીધું. ખાલી પોતાના દીકરાને બોલાવ્યો છે.
વિચાર કરો કે ભાવથી, અભાવથી કે પ્રભાવથી કે પછી દંભથી જે ગણો, પણ સાયનાઇડ જો જીભને અડે ને એટલે પતાવી જ દે, એ મૂકે નહીં. એને મેડિકલ સાયન્સની વ્યાખ્યાની જરૂરત ન પડે કે સાયનાઇડનો શું અર્થ થાય એ જોવા ન બેસે. તો જીભને અડ્યું નથી ને ગયું નથી. નાનપણમાં પતંગ ઉડાડતી વખતે કહેતા અમે લોકો કે અડે અડે ચટ. એ સાયનાઇડ છે, એ અડે અડે ચટ કરે. એનું આટલું મહત્વ હોય તો આ તો સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તમે ધ્યાનથી કે મનોરથીના ઉપર વ્યવહાર નિભાવવા માટે તમે આવ્યા, જે માટે આવ્યા, સૌથી પહેલાં તો મોટામાં મોટી મદન મોહનલાલની કૃપા કે તમને અહીંયા એન્ટર થવા દીધા. બાકી તમારી ઓકાત કેટલી, તમારી ઓકાત કેટલી, હેસિયત કેટલી કે તમે અહીંયા મદન મોહનલાલની સન્મુખ છે તો હાજર થઈ શકો? આપણી શું હેસિયત છે વિચાર કરો. ઠાકોરજીની સૌથી મોટામાં મોટી કૃપા કે આપણે શ્રીમદ ભાગવત કથા યજ્ઞ મંડપની અંદર આપણે એન્ટર થયા. પછી બાકીનું તો એમને કરવાનું છે. દ્રષ્ટિ મારી નથી, શ્રી મદન મોહનલાલની છે. આપણે તો બધાએ પાત્ર બનીને રહેવાનું છે. વરસાદ તો એમને કરવાની છે, વરસાદ મારે ને તમારે કરવાની છે. આપણે તો ઝીલવાનું છે, આપણે ઝીલવાનું છે. હવે જેટલું આપણે આપણી જાતની પાત્રતા ઝીલવાની કરશું એટલું આપણે મેળવશું. બાકી ભીના તો જરૂર થશું, કોરા તો આપણને જવા નહીં દે. કેવી કૃપા કરી વિચારો ઠાકુરજીએ કે શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો, જેની રક્ષા ઠાકુરજીએ ગર્ભમાં કરી. સૌથી પહેલો પ્રશ્ન તો આપણને એ થવો જોઈએ કે રાજા પરીક્ષિતે આવું શા માટે કર્યું. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ મનમાં ઉપસ્થિત થવો જોઈએ કે શ્રી રાજા પરીક્ષિતે સાપને છે તે ગળામાં શા માટે મૂક્યો. કારણ એ હતું કે કલિયુગને જે સ્થાન દેવામાં આવ્યું ને એમાં એક સ્થાન સુવર્ણને આપ્યું છે, અને એ સુવર્ણની અંદર જે સ્થાન કલિયુગને પ્રાપ્ત થયું એમાં એ જંગ જીતી ગયો. રાજા પરીક્ષિતે જે માથે મુકુટ ધારણ કર્યો હતો ને એ દુર્યોધનનો હતો, અને એટલા માટે એમને આવી અવળી મતિ સૂજી. બાકી પોતે ભગવત ભક્ત હતા, એમને એટલી ના ખબર પડે. પણ હકીકતે આ બધી તો ઠાકોરજીની લીલા હતી. શું લીલા હતી કે એ નિમિત્તે જીવ માત્ર ઉપર, સમગ્ર જીવ ઉપર ઠાકોરજીને કૃપા કરવી હતી. કઈ કૃપા કરી ઠાકોરજીએ કે શૃંગી ઋષિએ શાપ આપ્યો એમના પુત્રએ. હા, કે જેમણે આ કરતે કર્યું એમને 7મે દિવસે તક્ષક નાગ, યાદ રાખજો આપણી બધાની પછવાડે તૈયાર જ બેઠો તક્ષક. તમને ને મને કોઈને નોટિસ નહીં દે કે હવે 7 દિવસ છે કે 7 કલાક છે. પોસિબલ તો એ બી છે કે એનાથી બહાર નીકળો મંડપની અને કદાચ રાહ જોઈને આપણે હડફેટે આવી ગયા હોય ને આપણી ટિકિટ કપાઈ જાય, એ બી પોસિબલ છે. એને ખબર હતી, મેન વાત એ હતી. મજાની વાત એનાથી આગળ એનાથી વધારે વિશેષ ઇન્ટરેસ્ટિંગ મેટર એ હતી કે ઠાકોરજી કેવા કૃપાલુ છે. કે શ્રાપ કેને પ્રાપ્ત થયો તો કે રાજા પરીક્ષિતને થયો, જે ઠાકોરજીના પરમ ભક્ત છે. શ્રાપ દીધો કોને? ભક્તએ દીધો.
અને ચતુર શિરોમણી પ્રભુ કેવા કે બંનેમાંથી કોઈનો પક્ષ લે. જોકે ભક્ત પક્ષપાતી તો પ્રભુ છે જ, એ તો એમના ઉપર આરોપ છે, એ સર્વમાન્ય વાત છે. પણ કોઈને અન્યાય ન થાય એ પ્રભુનો પ્રથમ સંકલ્પ છે. એટલે ઠાકુરજીએ કેવી કૃપા કરી, કેવી ચતુરાઈ કરી કે શ્રાપ થયો. એનું રીઝન શું? તો કે ઋષિપુત્રએ શ્રાપ આપ્યો. ઋષિપુત્રએ શ્રાપ કેવી રીતે આપ્યો? કેવી રીતે શ્રાપ દીધો? જરાક જોરથી. શાસ્ત્રીજી એમ કહી રહ્યા છે કે હાથમાં અંજલિ લઈ અને શ્રાપ ઋષિપુત્રએ આપ્યો. અંજલિની તો કંઈ જરૂરત જ નહોતી. જે શ્રાપ આપ્યો ને એ વાણીથી આપ્યો છે. અંજલિનું કંઈ કામ નથી. જે શ્રાપ ઠાકુરજીએ દીધો, ઋષિપુત્રએ દીધો, એ વાણીથી દીધો. અને ઠાકુરજીએ ચતુરાઈ શું કરી કે આપે અનંત સ્વરૂપ છે ઠાકુરજીના. ઠાકુરજીના અનંત સ્વરૂપ છે, એક બે નહીં, અનંત સ્વરૂપ છે. એમાં એક વિશેષ નવીન સ્વરૂપ આપે ધારણ કર્યું, અને એ વાણી સ્વરૂપ, એ વાંગમય સ્વરૂપ. વાણીથી અપાયેલ શ્રાપનું નિવારણ આપે વાણી દ્વારા કર્યું. આ અક્કલ બીજામાં ન આવે. આપના તો કહેવાય છે ને, કલૌ કેશવ કીર્તનાથ. વિચારજો, એકમાત્ર સમગ્ર આ બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં એકમાત્ર આપણે સૌભાગ્યશાળી છીએ ભારતવાસીઓ કે જ્યાં ભગવાનનું કીર્તન થાય છે. બીજી કોઈ કોમ્યુનિટી, બીજી કોઈ કન્ટ્રીમાં બધું જ થાય, પણ કીર્તન નહીં. કારણ કે એના આગળ કઈ કીર્તનીય વસ્તુ જ નથી. કેનું કરે કીર્તન? કીર્તન કરવા માટે કઈ જોઈએ એના આગળ છે જ નહીં. જ્યારે આપણને તો ઠાકુરજીએ પેટ ભરીને, મન ભરીને, ખોબલે ખોબલે લૂંટાવ્યું છે. આપણા શ્રી મદન મોહનલાલ પ્રભુ પ્રાણાધાર ના કેટલા નામ ઠાકુરજીના? શાસ્ત્રીજી 1000 કે છે, તોય લિમિટ થઈ ગઈ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાય શિશિરોરુબાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ. અનંત 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 કેને કહેવાય? જેનો કોઈ જ અંત નથી. સનાતન વૈદિક સંસ્કૃતિ એકમાત્ર એવી છે કે જે અનંત છે. તે સિવાયની જે પણ સંસ્કૃતિ છે એનો પ્રારંભ થયો છે, એટલે અંત નિશ્ચિત છે. પણ સનાતન વૈદિક સંસ્કૃતિનો ક્યારેય પ્રારંભ થયો જ નથી, એટલે એનો અંત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ક્યારે પ્રગટ થઈ સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિ? ક્યારે પ્રગટ થઈ? કોઈ એનું પ્રાગટ્ય જ નથી. જ્યારે બાકીના બધા તો આપણા આગળ વર્ષો આંગળીના વેઢે ગણાય, એટલે આપણને ખબર છે કે આ ધર્મ આટલા વર્ષથી છે, આ ધર્મની સંસ્કૃતિ આટલા વર્ષથી છે, આ આટલા વર્ષના છે. જેનો પ્રારંભ છે એનો અંત અનિવાર્ય છે. જ્યારે સનાતન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ એવી છે કે જેનો કોઈ પ્રારંભ જ નથી. અને એટલે કીધું કે નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તે, એમની સહસ્ત્ર મૂર્તિઓ છે. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય શિશિરોરુબાહવે સહસ્ર નામને પુરુષ. એક બે નહીં, વિચાર કરો કે એના એક બે નામ હોઈ શકે? હોઈ શકે? પ્રભુના હોઈ શકે? આપણા
આપણા પોતાના કેટલા નામ છે? તમારા ને મારા કેટલા નામ છે? ઘરમાં અલગ છે, મમ્મી અલગ નામથી બોલાવે છે, પપ્પા અલગ નામથી બોલાવે છે, સ્કૂલમાં અલગ નામ છે આપણું, ઓફિસમાં અલગ નામ છે, છોકરાઓ પાછા અલગ નામે સડી કરે છે. મોઢે ના કરે, પછવાડેથી બાપો તો હવે જોયો, એ અલગ નામ છે. અને વિશેષ આપણા કેટલા નામ છે? આપણા જો આપણી કોઈ વેલ્યુ નથી, આપણી પોતાની તમારી ને મારી કોઈ ઓકાત નથી, કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી. ટાઇટન ઘડિયાળ છે, શાસ્ત્રીજીએ કઈ પહેરી ખબર નથી, પણ ઘડિયાળ પહેરી પહેલાં આવતી ટાઇટન ઘડિયાળ, એમાં જૂની લઈને જાઓ ને, જૂની ઘડિયાળ, તો આપણને 20% નવીમાં બાદ કિંમત કરીને આપતા, એની રિસેલ વેલ્યુ આવતી. તો બહુ સરસ. ટાઇટનની અંદર આ સ્કીમ હતી, પણ તમારી ને મારી કોઈ રિસેલ વેલ્યુ છે? આપણા હાડકા, માંસ, મજ્જા, રુધિર, ચામડી, આ કોઈ તમારા જીવતા જ્યાં સુધી તમે છો ત્યાં સુધી એની વેલ્યુ છે, પણ તમારા મોત પછી એની કોઈ રિસેલ વેલ્યુ આપવા તૈયાર છે? તમારી ને મારી ઓકાત કેટલી? જેની ઓકાત નથી એવી વ્યક્તિના આટલા નામ છે. તો વિચાર કરો કે આ બ્રહ્માંડનો, અખિલ બ્રહ્માંડનો જે નાયક છે એના તો કેટલા નામ હોય, શું શું એ નથી? વિચાર તો કરો. ઓલા કવિ કે છે, બહોરે તાલ મિલે નદી કે જલ में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में कोई जाने ना. अरे मूर्ख, सागर मिले कौन से जल में एम નથી. જગત આખું જાણે છે કે સાગર ક્યાં મળે છે, તો કે સાગર છે એને ભગવાન આદિત્ય નારાયણ સૂર્ય એ ભાપ બનીને ખેંચે છે જલને. આકર્ષણ રજસા વર્તમાનું નિવેશયન નમૃતમ મૃત્યંચ સવિતા રથેના દેવો યાતિ ભુનાની પશ્યન. ભગવાનનું નામ, સૂર્યનું નામ કૃષ્ણ છે, કારણ કે એ ખેંચે છે, એ આકર્ષણ કરે છે, જલનું આકર્ષણ કરે છે ભગવાન સૂર્ય. અને પછી તો કે ભાપ બનાવી અને વાદળાની અંદર કન્વર્ટ કરી અને પછી તમારા ને મારા ઉપર નીચવે છે. આ જગતની અંદર તમામ સ્થળોએ, અમેરિકાથી લઈને એશિયા સુધી અને આફ્રિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી, બધાને જો પરિતૃપ્ત કરતા હોય, પરિપ્લુત કરતા હોય તો એ ભગવાન સૂર્યનારાયણ છે. કેવી સરસ સિસ્ટમ છે, કેવું સરસ એમનો વિજ્ઞાન છે, કેવી સુંદર પાઇપ ફિટિંગ છે. એ ક્યાંય એની અંદર ડેમેજ થતું જ નથી. આપણે અહીંયા તો પાઇપલાઇનની અંદર બધું ઘણું બધું ભળતું કરતું હોય છે, પણ અહીંયા કોઈ દિવસ ભેળસેળનો પ્રશ્ન આવતો જ નથી. આ ભગવાન સુંદરમાં સુંદર, અલૌકિક, અદ્ભુત મિકેનિક પણ છે, એન્જિનિયર પણ છે, ટાઉન પ્લાનર પણ છે, વોટર સપ્લાયર પણ છે, બધું જ છે. સહસ્ત્ર મૂર્ત, જો એ સહસ્ત્ર મૂર્ત છે તો એમના તો નામ પણ સહસ્ત્ર જ હોવાના છે. અને એવા નંદનંદન જુઓ, કહ્યું છે કે કલૌ કેશવ કીર્તનાથ. કલીની અંદર સૌથી મોટામાં મોટો ફાયદો, અન્ય યુગોની અંદર જે વસ્તુ ધ્યાન, યોગ, કર્મ, વૈરાગ્ય આ બધાથી પ્રાપ્ત થતું, એ સહજતાથી ઠાકોરજીએ નામ માત્રના સ્મરણથી
આપણને પ્રાપ્ત કરાવ્યું. અને સૌથી વધારે તો કૃપા શ્રી વલ્લભને પ્રગટ કરીને આપે કરી કે શ્રી મહાપ્રભુજીએ એવી ક્રાંતિ કરી કે વર્ષોના વર્ષો સુધી આખું શરીર છે વર્ષોના વર્ષો સુધી થતી તપશ્ચર્યામાં આખા શરીર ઉપર રાફડા જામી જતા એવી તપશ્ચર્યાઓ અને સાધનાઓ કરીને જે પ્રાપ્ત થતું એ માત્ર ને માત્ર કલૌ કેશવ કીર્તનાથ. પણ કીર્તન કેવું? કીર્તન કેવું કે ભાવ વિભોર થઈને થયેલું કીર્તન. પિક્ચરના ગીત ગાતા ગાતા કીર્તન કરીએ એને કીર્તન ન કહેવાય. આજે તો ફેશન એવી છે કે નામ લેવું છે ઠાકોરજીનું, પણ પિક્ચરના ગીતની અંદર આવતું હોય તો આપણને બધાને લેવું છે. બાકી અષ્ટછાપની વાણી અત્યારે કોઈને બોલવાની ઈચ્છા નથી. ઘણી જગ્યાએ અમારે જવાનું થાય, રાસ કીર્તન ચાલતા હોય, એની અંદર કીર્તન શું આવે? ગોકુલમાં આજ દિવાળી. પિક્ચરના ગીત ઉપરથી જોડકણું બનાવ્યું છે. ગોકુલમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાલી. હવે દિવાળીને વનમાલીના પ્રાગટ્યને ક્યાં ફિટ કરી દીધા? ક્યાં જન્માષ્ટમીને ક્યાં દિવાળી? બે વસ્તુ અલગ અલગ છે, પણ પ્રાસ મળતો હતો એટલે ગોકુલમાં આજ દિવાળી. શું કામ? તો કે પ્રગટ થયા વનમાલી. પિક્ચરના ગીતની ઉપરથી આખું જોડકણું બેસાડી દીધું. આને કીર્તન ન કહેવાય. કીર્તન તો એને કહેવાય કે જે દર્શન કર્યા એનું વર્ણન કર્યું. આવા ક્યાંય ઠાકોરજીએ દર્શન દીધા નથી કે દિવાળીને દી પ્રગટ થયા હોય. એવા ક્યાંય દર્શનનો ઉલ્લેખ કોઈ પણ શાસ્ત્રમાં કે ગ્રંથમાં જોવામાં આવ્યો નથી. એને કીર્તન ન કહેવાય. કીર્તન તો એને કહેવાય કે જે તન્મય કરી દે. સમક્ષ આપણને દ્રષ્ટિગત થાય કે પ્રભુ આ રીતે ગૌચારણ કરવા પધારી રહ્યા છે અને કારી કામરને ધોરી ધૂમરને આહા ઠાકોરજી કેવા ખેલાવી રહ્યા છે, કેવા એમને વહાલ કરી રહ્યા છે. આ દર્શન જ્યારે આપણે આંખ બંધ કરીને શ્રવણ કરતા હોય ત્યારે આપણને એ દ્રશ્ય જ્યારે આંખ સમક્ષ પ્રસ્તુત થાય ત્યારે એને કીર્તન કહેવાય. ને એ કીર્તન માત્રના શ્રવણથી જ આપણા સમગ્ર દુરિત ક્ષય થઈ જાય. સમગ્ર આપણા પાપ છે એનો નાશ થઈ જાય. અને ઠાકોરજીએ કૃપા કરી પોતે સ્વયં સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે, એ સહસ્ત્ર નામ ધારી પ્રભુ નંદ નંદન આનંદ કંદ પોતે પોતાના ભક્ત ઉપર વાત્સલ્ય વર્ષાવવા અને પોતાના ભક્તના ઉદ્ધાર હેતુ આપ પોતે બ્રહ્માંડના નાયક હોવા છતાં આપે એક અલગ સ્વરૂપ, જેને હમણાં શાસ્ત્રીજીએ વર્ણન કર્યું, વાંગમય સ્વરૂપ, વાણી સ્વરૂપ આપે ધારણ કર્યું. અને સૌથી વધારે વિશેષ કૃપા શું કરી? વાણી સ્વરૂપ તો આપે ધારણ કર્યું, પણ વાણી કેની? તો કે શ્રી મદન મોહનલાલની, ઠાકોરજીની વાણી. ઠાકોરજીની વાણી છે એ કેને ખબર પડે? તમારી ખાનગી ગુફ્તગુ છે એ કેને ખબર પડે? કે જે તમારા પ્રિય પાત્ર હોય એને જ ખબર પડે. કે અત્યારે માં છે એના આગળ આવે બાલક અને એટલું કે ભૂ, તો વ્યાકરણી હોય તો ભૂ એટલે જમીન બતાવે, પણ માને ખબર પડે કે ભૂ એટલે એને જલની અત્યારે જરૂરત છે. પણ એના માટે 9 મહિના પેટમાં ભાર ઉપાડવાની આવશ્યકતા છે. ત્યારે એની સાથે એટલી તાદાત્મ્યતા માની જોડાય છે.
એ જે મનની વાત છે એ આપણે કહીએ ને કે ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે, એ ઈશારા છે એ કેને થાય? બધાની આગળ ઈશારા કરવા જાય તો વહાં કાબરા થઈ જાય. ઈશારા એને થાય કે જે આપણા અંગત હોય. અને શ્રી વલ્લભ છે એ ઠાકોરજીના અંગત છે, પોતાના છે. અને એ ક્રાંતિ શ્રી મહાપ્રભુજીએ એ કરી. મેં શરૂઆતમાં કીધું કે શ્રી મહાપ્રભુજીએ ક્રાંતિ કરી. એ ક્રાંતિ એ કરી કે સૌથી પહેલું તો કામ આપે એ કર્યું કે બધા જ માર્ગે, દયારામભાઈ કીધું, મેં જેમ કહ્યું ને કે અન્ય માર્ગે આપણું પણ શ્રી હરિને શું સુખ. ઠાકોરજી ના જ બધા માર્ગો છે પ્રાપ્તિના, પણ એ પ્રાપ્તિની વચ્ચે થોડોક ડિસ્ટન્સ છે. ભક્ત અને ભગવાન વચ્ચે થોડોક ડિસ્ટન્સ છે. અને શ્રી મહાપ્રભુજીએ એ ડિસ્ટન્સ કાઢી નાખ્યું. જ્યાં કેવલ ભગવદ સુખ, ઠાકોરજીના સુખનો જ્યાં વિચાર થાય એનું નામ સેવા કહેવાય. આ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું. અને એટલા બધા આપણને નિકટ કરી દીધા, એટલા બધા ઠાકોરજીથી આપણને નિકટ કરી દીધા કે આપણે જગાડીએ ત્યારે ઠાકોરજી જાગે, અને આપણે પોઢાણીએ ત્યારે ઠાકોરજી પોઢે. અને આપણે ધરીએ શું તો કે મિશ્રીની કટોરી. આપણે કેટલા દી મિશ્રીની કટોરી ઉપર રહીએ એ આપણે પોતાની જાત ઉપર જો એક્સપેરિમેન્ટ કરીએ તો ખ્યાલ આવે કે આપણાથી કેટલું એ તપશ્ચર્યા ચાલે. પણ બ્રહ્માંડનો નાયક હોવા છતાં એમાં પણ સંતોષ રાખે, એમાં પણ એમને આનંદની અનુભૂતિ થાય. અને ત્યાં સુધી પોતે કે, આ હું નથી કહેતો, ઠાકોરજી પોતે આજ્ઞા કરી. જ્યારે શ્રી ગુસાઈજીને શ્રી ગિરધરજીએ વિનંતી કરી, કાકાજી बड़ो मनोरथ करने की इच्छा है. श्री गोसाई जी आज्ञा करी कि बाबा रहने दो, लौकिक बढ़ जाएगा. एक वक्त बात आई ने वही गई. काकाजीए ना करी छे એટલે હવે આગળ વધારે વાત કરવી નથી. શ્રી ગિરધરજીએ પાછી બીજી વખત થોડા સમય પછી વિનંતી કરી, काकाजी बड़ो मनोरथ करने की इच्छा है. श्री गोसाई जी बीजी वक्त रिपीटेडली आज्ञा करी कि बाबा रहने दो, लौकिक बढ़ जाएगा. वही बात आई ने गई थी गई. थोड़ा समय पछी त्रीजी वक्त श्री गिरधरजीए विनती करी कि काकाजी एक ठो बड़ो मनोरथ करने की इच्छा है. सब स्वरूपन को पहले पधराए गए और एक मनोरथ है कि हम बड़ो मनोरथ हो, ठाकुर जी को संग बिराजे और अरोगा में. त्यारे श्री गोसाईजीए विचार कर्यो कि आ त्रण त्रण वखत आ एक ने एक बात आवी रही है, आमां नक्की ठाकुरजीनी इच्छा है. एटले श्री गोसाईजीए आज्ञा आपी कि भले बाबा जरूर करो. जेवी लीली झंडी मळी એટલે બધા બાળકો, બેટીજીઓ, વહુજીઓ બધા ભેગા થઈ અને તરત છે તે યજ્ઞ આરંભ કરી દીધો. સામગ્રી સિદ્ધ કરવાનો અને બધી વ્યવસ્થા કરવાનો. અને યથા સમય સામગ્રી બધી ભોગ ધરવામાં આવી. ભોગ ધરાઈ ગયા બાદ ભોગ જ્યારે સર્યા ત્યારે श्री गोसाई जी ने विनती करवामां आवी. श्री गोसाई जी आरती करवा पधार्या. आरती करी, श्रीहस्त रायलो नोछावर करी, श्रीहस्त खासा करी અને શ્રી ગુસાઈજીએ ઠાકુરજીના કપોલ ઉપર હાથ ફેરવી અને વિનંતી કરી કે જેરાજ મનોરથ કેસો લાગ્યો. શ્રીજી બાબાએ શું આજ્ઞા કરી कि जो आनंद छोला में आयो सो यहाँ में नहीं आयो. पद्मनाभ दास जी जे छोला आरोग आया था एमा जे स्वाद आयो ने ई आमा न आयो.
મનોરથ તો નીકો ભયો, મનોરથ તો બહુ સુંદર છે, પણ જો સ્વાદ છોલા में આવ્યો સોયા में नहीं આવ્યો. શું કામ? પદ્મનાભદાસજી નિષ્કંચન વૈષ્ણવ હતા અને કાંઈ એમનાથી પોસિબલ નહોતું, એટલે છોલા કહેતા ચણાના ફોતરા. એ ફોતરા ઠાકોરજીને ભોગ ધરી અલગ અલગ, અને એમાં ભાવના કરતા કે આ સખડી છે, આ માખણ છે, આ મિશ્રી છે, આ ખીર છે, આ કઢી છે, આ તવાની છે, એમ અલગ અલગ. આપણી જો કન્ડિશન શું છે કે પદ્મનાભદાસજી એ છોલાની અંદર છે તે આ બધી ભાવના કરતા. આપણા આગળ આટલી બધી સગવડતા છે છતાંય આપણે એક મિશ્રીથી આગળ વધતા જ નથી. એ કોણ કરે માથાકૂટ, વળી લાકડું કરી જાય. આ આપણી કન્ડિશન છે. અને એક પદ્મનાભદાસજી હતા જે નિષ્કિંચન હતા, જેમના પાસે કાંઈ નહોતું, એક એક સામગ્રી યાદ કરીને. આ પ્રેમનો પ્રકાર છે. શ્રી મહાપ્રભુજીનો જે માર્ગ છે ને, આદિ અનંત અનાદિકાલથી છે. આપણે બધાને ભણાવવામાં આવ્યું છે, પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે કે તાજમહેલ છે એ પ્રેમનું પ્રતીક છે, પણ હકીકત એ છે કે તાજમહેલ પ્રેમનું પ્રતીક નથી. પ્રેમનું પ્રતીક તો પેલું ભારતની અંદર છે. કઈ જગ્યાએ? પ્રેમનું પ્રતીક, સર્વપ્રથમ પ્રેમનું પ્રતીક ભારતમાં કઈ જગ્યાએ છે? શાસ્ત્રીજી વ્રજની આજ્ઞા કરે છે, વિનંતી કરે છે, ચલો, પણ પ્રેમનું પ્રતીક વ્રજ નથી. સર્વપ્રથમ પ્રેમની જો કોઈ નિશાની હોય તો કઈ છે ખબર છે? રામાવતારની અંદર ભગવાન રામચંદ્રજીએ રામેશ્વર સેતુ બંધથી જે શ્રીલંકા સુધી જે પુલ બાંધ્યો ને, એ પેલો પ્રેમનું પ્રતીક છે. આ વાત આપણને બતાવવામાં આવી નથી. સમજો, તમારા અને મારા સંબંધની અંદર જરા ખટાઈ આવે ને તો આપણે એને શું કહીએ છીએ? આપણે એમ કહીએ છીએ કે એમાં કાટ લાગી ગયો સંબંધમાં. અથવા અમારા દરિયા તરફ સુદામાપુરી એટલે કે પોરબંદર તરફના લોકો છે, એમાં એક શબ્દ પ્રયોગ કરે છે કે લૂણો લાગી ગયો. સંબંધની અંદર લૂણો લાગી ગયો. એ લૂણો શું ચીજ છે? તો કે સમુદ્રની જે ખારી હવા છે ને, એને લૂણો કહેવાય. એટલે તમે જો ક્યારેય પોરબંદર જવાનું થાય તો ચોપાટી તરફ તમે ખાસ જાજો ને જોજો. સમુદ્ર બાજુની જેટલી દિવાલો છે ને, એના પથ્થર છે તે કાણા કાણા થઈ ગયા છે, અને આવ ભૂકો અડો તો ભૂકો થઈ જાય, એને કહેવાય લૂણો. દુનિયામાં સૌથી વધારેમાં વધારે જો મજબૂત કોઈ વસ્તુ હોય ને તો એ છે લોખંડ. લોખંડથી વધારે વિશેષ કોઈ વસ્તુ મજબૂત નથી. એ લોખંડને એમને એમ તમે સમુદ્રના પાણીમાં રાખો એટલે પતી જાય, જેને આપણે કહીએ છીએ કાટ લાગી ગયો. પણ આજે અરબો વર્ષ નાસાએ, ગૂગલની અંદર તમે સર્ચ કરજો, નાસાએ આ વાત સર્ટિફાઈ કરી છે કે ભગવાન રામચંદ્રજી દ્વારા નિર્મિત જે પુલ છે એ આજે પણ એમને એમ હયાત છે. એને કોઈ લૂણો કે કાટ એનો વાળ વાંકો કરી શક્યો નથી. જે તે સમયે ભાજપની પૂર્વની સરકારોએ એ રામેશ્વર સેતુબંધ તોડવા માટે અમેરિકાને પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. શું કામ? તો કે અત્યારે જહાજોએ જે જવું પડે ને, એણે શ્રીલંકાને ફરીને પછી જવું પડે, એટલે વચ્ચે આ નડે. એટલે આ રામેશ્વર સેતુબંધ જો તૂટી જાય તો અહીંયાથી ડાયરેક્ટ જહાજ નીકળી જાય, એના માટેનો કોન્ટ્રાક્ટ અમેરિકાની કંપનીને દેવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા પૂર્વની. એની ક્રેનો ને એના ઓજારો બધા તૂટી ગયા, પણ એ રામેશ્વર સેતુબંધનો પાણો એ ખસકાવી શક્યા નહીં, અને આજે પણ એમને યથાવત છે.
આ આપણા પિતા ભગવાન દશરથ નંદન મર્યાદા પુરુષોત્તમ રામની પહેલી પ્રેમ કથા છે. જાનકીજીને પધરાવવા ભગવાન રામ પધાર્યા હતા. કેટલી આપની પ્રીતિ હતી કે પથ્થરને પણ તરવું પડ્યું. બહુ સરસ વર્ણન કર્યું છે. વિનયન માનત જલધી જળ તીન દીન ગયે બીત તબ સકોપ બોલે રામ ભય બિન હોત ન પ્રીત. બરાબર. 3 દિવસ સુધી ઠાકુરજીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીએ 3 દિવસ સુધી સમુદ્રને વિનંતી કરી કે મને જવા દે, રસ્તો દે, રસ્તો દે. અથાહ સમુદ્રની અથાહ જલરાશિ ના મદમાં, જેના આગળ પૈસો કે સંપત્તિ કે વસ્તુની જ્યારે વિશેષતા વધી જાય ને ત્યારે માણસની અંદર અહંકાર આવી જાય. 3 દિવસ સુધી ભગવાન પોતે વિનંતી કરે છે પણ સમુદ્ર ટસનો મસ નથી થતો ને ત્યારે તબ સકોપ બોલે રામ ભય બિન હોત ન પ્રીત. ત્યારે ઠાકુરજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને ધનુષ્ય ઉપર જે ટંકાર કર્યો ને એ ટંકારનો પ્રભાવ એવો પડ્યો કે ઓના ધોતિયા ઢીલા થઈ ગયા. સમુદ્રમાં આજે ચેક કરી લેજો, હજી એ પાણી ખારું છે. એનું રીઝન આ, કોઈ બીજું રીઝન નથી. પાણી દરેક જગ્યાએ મીઠું જ હોય, પણ બાપુજી ખીજાણા હતા ને એ બીક એવી લાગી ગઈ ને કે આજ દી સુધી ખરાશ એમાંથી ગઈ નથી. હવે એ ખારાશનું રીઝન તમે સમજી જાજો, મારે બોલાય એવું નથી. આપણે કહીએ ને ભલભલા ને ઉભે ઉભે, ભલભલા ને ઉભે ઉભે ભાઈ એના તો ધોતિયા ભીના થઈ ગયા. ઈ આ સમુદ્ર હજી સુધી ખારો છે. તાકાત નથી કોઈ દી કે એને મીઠો કરીએ કે હું કામ બાપુજી ખીજાણા હતા. હે 3 દિવસ સુધી વિનંતી કરી, જવા દે, જવા દે, માની જા, માની જા. પણ પોતાની વિશાળ સમુદ્રની વિશાળ જલરાશિના ઘમંડમાં ટસથી મસ ન થયો. ત્યારે બાપુજીને ચડ્યો ગુસ્સો કે ભય બિન હોત ન. અને એ જે ભય બતાવ્યો એનું પરિણામ આપણે બધાએ જોયું. આપણે તો એ જ વિનંતી કરવાની છે નંદનંદનને કે એના અહંકારના ફલને અમે બધા જ ભોગવીએ છીએ, પણ પ્રભુ અમને તો આપની શરણમાં જ રાખજો. અમારા ઉપર એવો કોપ ક્યારે પણ કરતા નહીં, અને જો આપને કોપ કરવો જ હોય તો એવો કોપ આપ કરો કે અમારા અંતરાય અને દુસંગ જે છે બાધકરૂપ એ છે તે નાશ પામે ને આપના ચરણોમાં અમારી સદા રતિ મતિ અને ગતિ સદા અવિરત બની રહે એટલી ઠાકુરજી ભગવાન શ્રી મદન મોહનલાલ આપણા સૌ ઉપર કૃપા કરે એટલી વિનંતી કરીને મારું વક્તવ્ય પૂરું કરું.